નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે કે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં કાયમી ધોરણે માત્ર પીટીસી, બીએ, બીએડ, બીએસસી વગેરે માટે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીશું. ઉપરાંત આ ભરતી માટે ટેટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે જો ટેટ પાસ કરેલી હશે તો આ ભરતી માટે અગ્રિમતા આપવામાં આવશે, પણ ટેટ પાસ હોવું ફરજિયાત નથી. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો રજ ભાગીદારી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ એટલે કે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવે છે, તેમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત કરેલી છે, જેમાં સુપરવાઇઝર, ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, પીટી, ચિત્ર વગેરે માટે શિક્ષકોની ભરતી આવેલી છે. સૌપ્રથમ જોઈએ તો સુપરવાઇઝર માટે એક જગ્યાની ભરતી છે, જેની લાયકાત છે MA, MSc, MCom, BEd. તેમજ ગણિત વિજ્ઞાન માટે BSc અને BEd લાયકાત છે. ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી માટે એક જગ્યા ઉપર ભરતી આવેલી છે, જેની લાયકાત છે BA, BEd. પીટી માટેની લાયકાત છે BPEd અને CPEd. ઉપરાંત તમે ચિત્રકામ, કોમ્પ્યુટર, મ્યુઝિક, સ્પોર્ટ, ગૃહમાતા માટેની 2 જગ્યા ઉપર ભરતી આવેલી છે, જેની લાયકાત છે ગ્રેજ્યુએટ અથવા 12 પાસ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ટેટ પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, એટલે કે ટેટ પાસ હોવું ફરજિયાત નથી, પરંતુ જો પાસ કરેલી હશે તો અગ્રિમતા મળશે. ઉપરાંત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ જરૂરી છે. લાયક એટલે કે પસંદ થયેલા ઉમેદવારોને આકર્ષક પગાર પણ આપવામાં આવશે. બહારથી આવતા ઉમેદવારોને રહેવા જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે, જે પણ તમે અહીં જોઈ શકો છો. જે મિત્રોને અરજી કરવાની છે તેના ઈમેલ પર, અહીં ઈમેલ આપેલો છે તેના પર મોકલવા રહેશે, અથવા વોટ્સએપ નંબર અહીં આપેલો છે જે તે સંસ્થાનો, તેના પર 3 દિવસમાં અરજી મોકલવાની રહેશે. તેનો સંપર્ક નંબર અહીં પણ આપેલો છે, જે તમે જોઈ શકો છો.